સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્યે જ જોવા મળે છે. પીએસઆઈએ ફિરકી પકડી હતી, જ્યારે પીઆઈ પતંગ મુકાવવા વનો દિવ્યાંગ કિશોરીનો પતંગ સર કરીને આકાશમાં ઉડી ગયો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કાપોદ્રા પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને ડિસ્ટાફ પીએસઆઈ અલ્પેશભાઈ પંડ્યા અને તેમની ટીમ દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ લોકો સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપર પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો. તેમાં મંદબુદ્ધિના વ્યક્તિઓને લાડવા અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું અને તેની સાથે પતંગ ઉડાડતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તરાયણના તહેવાર અનુસંધાને દિવ્યાંગ બાળકો સાથે આ તહેવારની ઉજવણીના ભાગરૂપે અહીંયા કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર બધા અમે ભેગા થયા છીએ અને કોસ્ટે વિસ્તારમાં જે દિવ્યાંગ બાળકો છે એ બધા બાળકો, વૃદ્ધો, વડીલો સાથે અમે ઉત્તરાયણનો તહેવાર ઉજવવાનું નક્કી કરેલ છે. જેના ભાગરૂપે અમે બધા ભેગા થઈને આજે જે વડીલ માતાઓ, બહેનો અને બાળકો છે એમની સાથે અમે આજે તહેવારના ભાગરૂપે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર ભેગા થઈને પતંગ ચગાવ્યા છે અને સાથે બાળકો સાથે મીઠાઈ વહેંચણી અને ખૂબ જ આનંદથી આ તહેવાર ઉજવણી થાય. આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા પોતપોતાના પરિવાર સાથે તો આ તહેવાર ઉજવતા હોઈએ છીએ, પરંતુ દિવ્યાંગ બાળકોને પણ પોતાના પરિવાર જ છે, એમને પણ એમના પરિવારને કાંઈ યાદ ના આવે અને શાંતિપૂર્વક રીતે અને આનંદિત રીતે એમનો પણ તહેવાર ઉજવાય, જેના અનુસંધાને અમે બધા નક્કી કરીને એમની સાથે આજે ખૂબ જ હર્ષોલ્લાસથી તહેવાર ઉજવણી કરીએ છીએ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા